હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું સેવઈની ખીર, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સેવઈની ખીર બનાવવા માટે 1.5 લીટર દૂધ લીધું છે ફૂલ ફેટ, એની સાથે જ 50 ગ્રામ જેટલી સેવઈ લીધી છે। એકદમ જે પાતળી સાઇઝની આવે તે લેવાની, એને ડમરૂ સેવ પણ કહેવામાં આવે છે। એની સાથે જ મેં ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ, બદામ અને પિસ્તા લગભગ 10 નંગ લીધા છે અને આ રીતે કટ કરી લીધા છે સ્લાઇસીસમાં। એની સાથે જ મેં ઘી લીધું છે, 1/4 કપ જેટલું ચોખ્ખું ઘી લેવાનું છે। એની સાથે જ મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે, તમે તમારા ટેસ્ટ અનુસાર વધારે ઓછી કરી શકો છો। એની સાથે જ મેં જે દ્રાક્ષ આવે સૂકી એને પલાળી દીધી છે 10-12 નંગ જેટલી। એની સાથે જ મેં કેસર લીધું છે 4-5 તાતના જેટલા। જો તમારા ઘરે કેસર અવેલેબલ ના હોય તો એ ઓપ્શનલ છે, તમે ના એડ કરો। તો કેસરની અંદર મેં 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી એને પલાળી રાખીએ આપણે। અને હવે આપણે ગેસની ઉપર એક કઢાઈને ગરમ કરવા મૂકી દઈએ। કઢાઈને ગરમ થવા દઈએ આપણે। કઢાઈ ગરમ થાય એટલે આપણે એની અંદર એડ કરીશું ઘી। ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે તે એડ કરી દેવાના અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને આ રીતે એને સાંતળી લેવાના છે 2-3 મિનિટ સુધીને। 2-3 મિનિટ થઈ ગઈ છે, આપણા જે ડ્રાયફ્રૂટ છે સરસ સંતળાઈ ગયા છે, એટલે એની અંદર આપણે જે પેલી સેવઈ લીધી હતી તે એડ કરીએ। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને આને પણ 2 થી 3 મિનિટ સુધીને ઘીની અંદર આ રીતે શેકી લઈએ। આપણી સેવઈ પણ સરસ સંતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે એની અંદર આપણે દૂધ એડ કરી દઈએ। ગેસની ફ્લેમ સ્લો રાખવાની। દૂધ એડ કરતી વખતે એડ કરી દઈએ એની અંદર જ અને એને બરાબર મિક્સ કરી દઈએ। અને હવે એને મીડિયમ ગેસ પર રાખીએ અને 5 થી 10 મિનિટ સુધી એને ઉકાળીએ, જેથી આપણી જે સેવઈ છે તે ચડી જાય। અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું, જેથી આપણું દૂધ નીચે ચોંટી ના જાય। આ રીતે હલાવતા રહો। તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે, આપણી સરસ સેવઈ એકદમ ઉકળી ગઈ છે અને સેવઈ પણ બફાઈ ગઈ છે। ત્યારે આપણે એડ કરીશું કેસરવાળું દૂધ। ફરીથી એને એકવાર હલાવી લો। ગેસની ફ્લેમ હવે સ્લો ટુ મીડિયમ કરી દો। હવે આપણે ખાંડ એડ કરીએ। સેવઈ ચડી જાય ત્યારે જ ખાંડ એડ કરવાની। તમે તમારા ટેસ્ટના અનુસાર વધારે ઓછી ખાંડ કરી શકો છો। મેં 1 કપ જેટલી એડ કરી છે મારા ટેસ્ટ અનુસાર। તો આ રીતે મિક્સ કરીએ એને। હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન જેટલો તમારા ટેસ્ટ અનુસાર। અને એને ફરીથી એને આ રીતે હલાવી લઈએ। તમે જોઈ શકો, હવે આપણે 2-3 મિનિટ સુધી એને ઉકાળી દઈએ। તો ઉકળી જાય પછી આપણે લાસ્ટમાં દ્રાક્ષ નાખવાની પાણી કાઢીને, જે આપણે પલાળીને રાખી હતી તે સૂકી દ્રાક્ષ। અને આ રીતે એને ફરીથી મિક્સ કરી લઈએ। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। તો આપણી આ સેવઈની ખીર સર્વિંગ માટે તૈયાર છે। તમે એને ગરમ ગરમ સર્વ કરો, જેથી એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન ક્લિક કરો, જેથી તમને બધી મારી રેસીપીની નોટિફિકેશન મળી રહે। તો મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધીને આવજો।